Namaste. Good morning, students. On the behalf of Sri Sivusha College of Commerce, Management and Computer Education, situated at Vadvan City, I am Ami Sangvi, warmly welcomes all of you. આમ ઓનલાઈન લેક્ચર્સ ઘણા ટાઈમથી શરૂ થઈ ગયા છે, પણ આપણો જે સબ્જેક્ટ આજનો છે એ નું આજે ફર્સ્ટ સેશન આપણે કરી રહ્યા છીએ. ડ્યુ ટુ મેડિકલ રીઝન તમારા લેક્ચર્સ અરેન્જ નથી થયા બીબીએ ના ઓએટી સબ્જેક્ટના, પ્લસ બીકોમમાં કોમ્પ્યુટર એપ્લિકેશન આઈટી જે સબ્જેક્ટ તમારો આવે છે હવે આપણો જે સબ્જેક્ટ છે એમાં આ કમ્બાઇન્ડ લેક્ચર મેં અરેન્જ કર્યો છે ઓનલાઈન સેશનમાં. એનું રીઝન કહી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શનની અંદર ઇટ્સ એન ઇનિશિયેટિવ ઓનલાઈન ટીચિંગ 2020-2021. અહીંયા આપણે બે સિલેબસ પેરેલલ ચાલશે. ફર્સ્ટ છે ડિપાર્ટમેન્ટ કોમર્સ, પ્રોફેસર અમી સંઘવી હું પોતે, ક્લાસ બીકોમ સેમેસ્ટર 1, અને એનો સબ્જેક્ટ છે કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન બિઝનેસ, જેને આપણે બધા ટૂંકમાં આઈટી તરીકે ઓળખીએ છીએ. આ ઓપ્શનલ સબ્જેક્ટ છે બીકોમ ની અંદર. જે લોકોએ આઈટી ની ફીસ ભરેલી છે એ લોકોનો આઈટી સબ્જેક્ટ ગણાશે, એડિશનલ ફી એની છે. અને એ જે લોકોએ આઈટી ની ફીસ નથી ભરી એ લોકો એન્ટરપ્રિન્યોર ગણાશે, જેના લેક્ચર ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે. એ સિવાય બીબીએ ની અંદર એમનું ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ ગણાશે, બીબીએ સેમેસ્ટર 1, અને સબ્જેક્ટનું ટાઇટલ છે ઓફિસ ઓટોમેશન ટૂલ્સ. બંને કોમ્પ્યુટર રિલેટેડ સબ્જેક્ટ છે અને બંનેનો અમુક સિલેબસ કોમન છે, એટલા માટે મેં કોમન લેક્ચર અરેન્જ કર્યો છે. અને રેકોર્ડિંગ પણ એ પ્રમાણે મૂકું છું અને લિંક પણ એ પ્રમાણે મૂકવાની છું. ફર્સ્ટ ઓફ ઓલ આજે પહેલો લેક્ચર છે. બીકોમ વાળા સ્ટુડન્ટ ઓલમોસ્ટ મને ઓળખે છે. બીબીએ વાળા માટે ફર્સ્ટ ટાઈમ અત્યારે ઓનલાઈન આપણે અત્યારે કમ્યુનિકેશન થઈ રહ્યું છે. માય નેમ ઇઝ અમી સંઘવી. 2011 થી શિવશા કોલેજમાં હું જોબ કરું છું અને કોમ્પ્યુટર મેનેજમેન્ટ અને કોમર્સ આ ત્રણેયને રિલેટેડ અકાઉન્ટ્સનો સબ્જેક્ટ હોય, થિયરી હોય, મેનેજમેન્ટની થિયરી કાંઈ પણ હોય, અકાઉન્ટ્સનું બીકોમનું કાંઈ હોય તો કોઈ પણ, પ્લસ એડિશનલ પીજી. મારું ક્વોલિફિકેશન એમકોમ પ્લસ પીજીડીસીએ છે, એટલે કોમ્પ્યુટર, થિયરી, અકાઉન્ટ્સ બધા જ સબ્જેક્ટનું લઈ શકું છું. સ્પેસિફિકલી બીકોમ અને બીબીએ 1માં હું આઈટી એટલે કે કોમ્પ્યુટરનો સબ્જેક્ટ લઉં છું. હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું સેશન છે. નોર્મલી તમારા ગ્રુપની અંદર મેં સિલેબસ કોપી મૂકેલી છે. સપોઝ ન હોય તો તમે લેક્ચરમાંથી જોઈ શકો છો. સ્ટાર્ટ કરીએ છીએ બીકોમના સિલેબસથી. તો બીકોમ સેમેસ્ટર 1 નો જે આપણો સિલેબસ છે એમાં ફર્સ્ટ યુનિટ આવશે કોમ્પ્યુટર બેઝિક, ડેફિનેશન ઓફ કોમ્પ્યુટર, બ્લોક ડાયાગ્રામ ઓફ કોમ્પ્યુટર, કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્પ્યુટર, જનરેશન ઓફ કોમ્પ્યુટર્સ. ત્યારબાદ નવો ટોપિક છે ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર, પણ આમાં અલગ રીતે આપ્યું છે, એનાલોગ, ડિજિટલ એન્ડ હાઇબ્રિડ. ત્યારબાદ ફર્સ્ટ યુનિટમાં આવે છે ટાઈપ્સ ઓફ મેમરી. એમાં રેમ, રોમ, પ્રોમ, ઈપ્રોમ, ઈઈપ્રોમ આ છે ઇન્ટરનલ મેમરીના પ્રકારો. અને સેકન્ડ આવે છે એક્સટર્નલ મેમરી, જેને સ્ટોરેજ ડિવાઇસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી, પેન ડ્રાઈવ એટસેટ્રા. બીબીએ વાળા પણ આ સિલેબસ જોવે, કારણ કે આમાં કોમન ચેપ્ટર્સ જે છે બીબીએમાં આ યુનિટ કોમન છે. કોમ્પ્યુટર બેઝિકનું યુનિટ જે આ છે સેમ બીબીએમાં છે. ઓકે. સેકન્ડ છે ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસીસ, આ પણ બીબીએમાં કોમન છે. અને ફોર્થ યુનિટ છે ઇન્ટરનેટ બેઝિક્સ. એટલે ફર્સ્ટ, સેકન્ડ ને ફોર્થ આ ત્રણ યુનિટ બીબીએ અને બીકોમમાં કોમન છે. સિલેબસ એનો પણ મૂકવાની છું, છતાં ફોર યોર ઇન્ફોર્મેશન. ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસીસની અંદર કોમ્પ્યુટરના જે ઇનપુટ ડિવાઇસીસ છે એની ઇન્ફોર્મેશન આવશે ડિટેલમાં, અને આઉટપુટ ડિવાઇસીસની ડિટેલ્સ આવશે. આટલું કમ્પ્લીટ કરીએ એટલે આપણું ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસનો ટોપિક કમ્પ્લીટ થાય યુનિટ. થર્ડ, ખાલી બીકોમમાં આવે છે આ વસ્તુ નંબર સિસ્ટમ, જે ઓલરેડી આપણે સ્ટાર્ટ કર્યું હતું, બટ ડ્યુ ટુ સમ સર્કમસ્ટન્સીસ આપણે કન્ટિન્યુ અત્યારે નથી કરી શક્યા. હું ટ્રાય કરીશ પહેલું, બીજું અને ત્રીજું આ ત્રણ, સોરી ફર્સ્ટ, સેકન્ડ અને ફોર્થ આ ત્રણ યુનિટ હું ઓનલાઈન કરાવીશ, અને હું મેક્સિમમ ટ્રાય કરીશ જો કન્ડિશન્સ નોર્મલ થાય તો આ નંબર સિસ્ટમનું કોડિંગનું ચેપ્ટર છે એ હું તમને રૂબરૂ આપણે જેમ ક્લાસરૂમ ટીચિંગ કર્યું હતું એમ હું તમને કરાવી શકું. એટલે આ આપણે લાસ્ટમાં રાખશું. ઓકે. ફોર્થ યુનિટ છે ઇન્ટરનેટ બેઝિક્સ. એમાં ઇન્ટરનેટ કન્સેપ્ટ, ઇન્ટરનેટ સર્વિસીસ 3 આવે છે, ટેલિફોની 4 સર્વિસીસ છે એની. પછી ઇન્ટરનેટ કનેક્શન મેથડ્સ, એમાં 2 આવે છે, ડાયલ અપ એન્ડ લીઝ લાઇન.
પછી આવે છે એડ્રેસિંગ, એમાં આઈપી એડ્રેસ અને ડીએનએસ ઓવરવ્યુ 4 વસ્તુનું આવશે, એફટીપી, ડબલ્યુડબલ્યુડબલ્યુ અને વેબ બ્રાઉઝર. તો આ આપણું થિયરી સેક્શન છે. પ્રેક્ટિકલમાં તમારે એમએસ વર્ડ અને એમએસ એક્સેલ, આ વાત છે બીકોમ, વર્ડ અને એક્સેલ તમારે આવશે. હવે ક્વેશ્ચનની પેપર સ્ટાઇલ જોઈ લઈએ. તો ક્વેશ્ચન 1 છે, આ તમારે થિયરી એક્ઝામ, મેં તમને બીકોમમાં ઓલરેડી લેક્ચર લીધો ત્યારે વાત કરી હતી કે યુનિવર્સિટીની થિયરી એક્ઝામ તમારી 50 માર્ક્સની હશે. ઓકે, તો એની અંદર ક્વેશ્ચન 1 છે એ પહેલા યુનિટમાંથી 14 માર્ક્સનો, ક્વેશ્ચન 2, 3 અને 4 છે એ પણ આ પ્રમાણે એનું વેઇટેજ આપેલું છે. ટોટલ 50 માર્ક્સની તમારી યુનિવર્સિટી એક્ઝામ આવશે. ઓકે, આગળ જોઈએ આપણે બીબીએ નો સિલેબસ લઈ લઈએ. ઓફિસ ઓટોમેશન ટૂલ્સ 1, 2 and 3 તમે ધ્યાનથી જોઈ શકો છો. તો જે બીકોમ માં સિલેબસ હતો સેમ સિલેબસ અહીંયા છે. બીકોમ વાળાને એક એડિશનલ સિલેબસ, એક એડિશનલ યુનિટ આવે છે. ઓકે, સેમ સિમિલર બધી જ વસ્તુ સેમ ટુ સેમ આપેલી છે. કદાચ તમને લોકોને સ્ક્રીનમાં પ્રોપર દેખાતું ન હોય કારણ કે ઇમેજ ફાઇલ પ્રોપર નથી, બ્લર છે, તો તમારા મુકાઈ ગયું છે તો જરાક વેરીફાઈ કરી લેજો તમારા ગ્રુપની અંદર, વોટ્સએપ ગ્રુપમાં. સેમ યુનિટ 1, 2 and 3 આ 3 યુનિટ થિયરી માટેના છે અને યુનિટ 4 છે પ્રેક્ટિકલ. અહીંયા લખ્યું છે યુનિટ 1, 2, 3 50 માર્ક્સ એન્ડ યુનિટ 4 50, આ બાય મિસ્ટેક છે. તમારે 35 માર્ક્સની થિયરી આવે છે વેઇટેજ એક્ઝામની અંદર. ઓકે, 4th યુનિટમાં બીકોમ વાળાને વર્ડ અને એક્સેલ જ હતું, જ્યારે બીબીએ વાળાને પાવર પોઈન્ટ પણ પ્રેક્ટિકલમાં છે. તો પ્રેક્ટિકલનો સિલેબસ છે યુનિટ 4. આઈ હોપ કે સિલેબસ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. યુનિટ 1 જે કોમન છે, definition of computer, block diagram of computer, characteristic. Although this topic is not in the syllabus, but many times this question is asked in the examination, may be possible છે. તો characteristic આપણે concept લઈ લેશું. generation of computers, analog, digital, આ જે છે એ types of computer ગણાય છે અને hybrid, આ 3 વસ્તુ. પછી types of memory, storage devices ને હાર્ડવેર અને સોફ્ટવેરનો નાનકડો કન્સેપ્ટ. તો આ તમારો સિલેબસ છે બંનેનો, લખ્યું છે યુનિટ 1 ઇન બોથ ક્લાસ બીબીએ એન્ડ બીકોમ સેમેસ્ટર 1. સ્ટાર્ટ કરીએ છીએ ડેફિનેશન ઓફ કોમ્પ્યુટર થી. The word computer comes from the word compute, which means to calculate. A computer is normally considered to be calculating device that can perform arithmetic operations at enormous speed. એટલે સૌથી પહેલા તમે લોકો થોડી ઘણી હિસ્ટ્રી કદાચ ભણ્યા હશો તો કોઈ પણ ઇન્વેન્શનનું બેઝ હોય છે નેસેસિટી. જ્યારે સાયન્ટિફિકલી રિક્વાયરમેન્ટ હતી કે બહુ કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન કરવાના હોય તો મેન્યુઅલી દરેક લોકો ના કરી શકે, તો એના માટે અલગ અલગ પ્રકારના ઘણા બધા ડિવાઇસીસ ફાઇન્ડ કરવામાં આવ્યા. તો સૌથી પહેલા કોમ્પ્યુટર ઇન્વેન્ટ કરવા પાછળનો મેઇન બેઝિક જે એમ હતો એ હતો ટુ ડુ ફાસ્ટેસ્ટ કેલ્ક્યુલેશન ખૂબ બને એટલું ઝડપથી કરવું. એનર્વસ સ્પીડ, મતલબ તમે ધારી ન શકો એટલી સ્પીડમાં એ ગાણિતિક પ્રક્રિયાઓ છે, કેલ્ક્યુલેશન છે કરી નાખે. તો એનો બેઝ એ હતો. એટલે કમ્પ્યુટર શબ્દ આવ્યો છે કમ્પ્યુટ ઉપરથી. કમ્પ્યુટનો મતલબ થાય છે ટુ કેલ્ક્યુલેટ. ઓકે, અ કમ્પ્યુટર કેન સ્ટોર. એડિશનલ શું થઈ શકે છે, તો અત્યારના જમાનામાં જ્યારે શરૂઆત થઈ કે માત્ર ખાલી કેલ્ક્યુલેટર જેવું એક મશીન આપણે જોયું હતું, એમાં અંદર રિક્વાયરમેન્ટ પ્રમાણે યર બાય યર ચેન્જીસ થતા ગયા અને હાલની તારીખમાં આપણે જે કોમ્પ્યુટર યુઝ કરીએ છીએ એ કેવું છે, તો કમ્પ્યુટર કેન સ્ટોર, પ્રોસેસ એન્ડ રિટ્રીવ ડેટા એઝ એન્ડ વેન ડિઝાયર્ડ. તો સિમ્પલ ભાષામાં કહીએ તો કમ્પ્યુટરની સૌથી મોટી સગવડતા હોય તો સ્ટોરેજ છે. સ્ટોર કરી શકાય છે, પ્રોસેસ કરી શકાય છે, જ્યારે પણ જોઈએ ત્યારે એમાં ઇન્ફોર્મેશન આપેલી હોય પ્રોસેસ કરી, મતલબ એના પર કોઈ પણ પ્રકારનું મેનિપ્યુલેશન કે કેલ્ક્યુલેશન કરવું. એન્ડ રિટ્રાઈવ ડેટા, ટુ રિટ્રાઈવ મીન્સ ટુ ગેટ ડેટા એઝ એન્ડ વેન રિક્વાયર, મતલબ જ્યારે જરૂર છે ત્યારે તમને એ માહિતી કોમ્પ્યુટરમાંથી તમે લઈ શકો છો. તો આ એક ડેસ્કટોપ કોમ્પ્યુટરનો સિમ્બોલ બુકમાં આપેલો છે. બીજી એક વાત કરાવી દઉં, રેફરન્સ બુક તરીકે આપણે જમનાદાસની ટેક્સ્ટ બુક અત્યારે રિફર કરી રહ્યા છીએ, સી જમનાદાસ, ઓફિસ ઓટોમેશન F5 BBA સેમેસ્ટર 1 ની જે ઓથોરાઇઝ
તો કોમ્પ્યુટર હવે આપણે જોઈએ ડેફિનેશન છે. કોમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. આ ડેફિનેશન છે. કોમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ડિઝાઇન ટુ એક્સેપ્ટ ડેટા, જેને આપણે કમ્પ્યુટરની ટેકનિકલ ભાષામાં ઇનપુટ કહીશું. મતલબ કમ્પ્યુટર ઇઝ અલ્ટિમેટલી અ મશીન. તમે જ્યાં સુધી એને કાંઈ આપશો નહીં ત્યાં સુધી કંઈ સમજવાનું નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ બેઝિકલી શું જોશે એને? બેઝિક ઇન્ફોર્મેશન, જેને આપણે કમ્પ્યુટરની લેંગ્વેજમાં ડેટા તરીકે ઓળખીએ છીએ. અને કમ્પ્યુટરમાં જ્યારે આપણે એને એન્ટર કરાવીએ છીએ તો એ પ્રોસેસને ઇનપુટની પ્રક્રિયા કહેવાય. તો ટુ એક્સેપ્ટ ડેટા, જેને આપણે ઇનપુટ કહીએ છીએ, એન્ડ perform mathematical and logical operations at high speed. મતલબ તમે જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી હશે એના પર એ ફટાફટ ઝડપથી તમામ પ્રકારનું, જો મેથેમેટિકલ એનો ઇન્વેન્શનનો બેઝ હતો કે ગાણિતિક પ્રક્રિયાઓ થાય, પણ સાથે સાથે અત્યારની ટાઈમે તમે જુઓ છો તો એના સિવાયની ઘણી બધી પ્રોસેસ એ કરી શકે છે. તો ધીસ ઓલ ઓપરેશન્સ આર કોલ્ડ લોજિકલ ઓપરેશન્સ. મતલબ કોઈ સિચ્યુએશનના બેઝ પર જે ઓપરેશન્સ થાય લોજિક બેઝ, ઇટ ઇઝ લોજિકલ ઓપરેશન્સ. અથવા એમ પણ કહી શકાય કે મેથેમેટિકલ સિવાયના ઓપરેશન્સ છે એને આપણે લોજિકલ ઓપરેશન કહીશું. એટ હાઈ સ્પીડ, બટ ઓબ્વિયસ છે આ કોમ્પ્યુટરની વાત આવે એટલે હાઈ સ્પીડ તો આવી જ જશે. અને આ જે વસ્તુ થશે એને આપણે શું કહીશું? પ્રોસેસિંગ. ઇટ ઇઝ કોલ્ડ પ્રોસેસિંગ. એન્ડ ડિસ્પ્લે ધ રિઝલ્ટ, બટ ઓબ્વિયસ છે. પહેલી વાત કે તમે જ્યારે ડેટા એન્ટર કરાવો છો એના પર ટોટલ કમ્પ્લીટ કેલ્ક્યુલેશન કરાવો છો કે મેનિપ્યુલેશન કરાવો છો, લોજિકલ કે મેથેમેટિકલ ઓપરેશન કરાવો છો, પણ એનું રિઝલ્ટ તમને જોવા ન મળે તો ન ચાલે. તો અલ્ટિમેટલી શું કરે છે? ડિસ્પ્લેઝ ધ રિઝલ્ટ. આપણે જે જગ્યાએ જે ડિવાઇસ દ્વારા તમને પરિણામ જોવા મળે છે એ ડિવાઇસને અથવા એ પરિણામને આપણે આઉટપુટ કહીશું. ફર્સ્ટ ઓફ ઓલ તો જે રિઝલ્ટ મળે છે ધેટ ઇઝ કોલ્ડ આઉટપુટ ઇન ધ લેંગ્વેજ ઓફ કમ્પ્યુટર. ઓકે, એન્ડ આ જે રિઝલ્ટ મળે છે એને આપણે આઉટપુટ, જેના દ્વારા મળશે એ ડિવાઇસને આપણે આઉટપુટ ડિવાઇસ કહીશું. એન્ડ ઓલ્સો સેવ ધ રિઝલ્ટ ફોર ધ ફ્યુચર યુઝ. ખાલી એ કેલ્ક્યુલેશન કરીને આપણને રિઝલ્ટ નથી આપતું, પણ આ રિઝલ્ટને સેવ પણ એ કરે છે. તો આ બહુ એક સારી ડેફિનેશન છે જે તમને બહુ ઇઝીલી યાદ રહી જશે. એક્ઝામની અંદર તમને જ્યારે પણ કોઈ પણ આ યુનિટનો ક્વેશ્ચન પૂછાય તો ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશનથી જ શરૂઆત કરવાની. ભલે પૂછવું હોય કાંઈ પણ, શરૂઆત હંમેશા ડેફિનેશન ઓફ કોમ્પ્યુટરથી કરવાની. સેકન્ડ લઈ લઈએ સેક્શન. નેક્સ્ટ આપણે જોઈએ a machine that can receive and store information and change or process it. બીજી એક નાની ડેફિનેશન આવી. એ કેવું સાધન, ડિવાઇસ કે જે માહિતી મેળવે છે, સ્ટોર કરે છે અને ચેન્જ કરે છે અથવા પ્રોસેસ કરે છે. તો એ પણ એક સિમ્પલ લેંગ્વેજમાં કહી શકાય. તો આ સેકન્ડ ડેફિનેશન થઈ. થર્ડ લઈ લઈએ અ કોમ્પ્યુટર ઇઝ અ પ્રોગ્રામેબલ મશીન. કોમ્પ્યુટર કેવું છે? તમે ધારો એ પ્રમાણે પ્રોગ્રામિંગ કરી શકો છો. પ્રોગ્રામિંગનો કન્સેપ્ટ ખ્યાલ છે ને? ટુ પ્રોગ્રામ મતલબ કમ્પ્યુટર છે એ મશીન છે, એમને એક એક નાની વસ્તુ આપણે કહેવી પડશે. જેમ આપણે નાના હતા અને નવી નવી વસ્તુ જોઈ જઈને ઓબ્ઝર્વ કરીને શીખતા હતા, તો આપણને એ કહેવામાં આવ્યું કે આને કમ્પ્યુટર કહેવાય, કે આને ટીવી કહેવાય, આને આ કહેવાય, આને વેજીટેબલ કહેવાય. તો એ આપણને આઈડેન્ટિફાય કરતા શીખા ન હોત આપણે. ઓકે, તો આપણે એ વસ્તુને અત્યારે આટલા મતલબ ડેવલપ ન હોત. તો ઇન શોર્ટ સૌથી પહેલા કોમ્પ્યુટરને પણ આપણે ઇન્સ્ટ્રક્શન્સ બધી જ વસ્તુ કહેવી પડે છે. તો એ કોના દ્વારા કહીશું? પ્રોગ્રામિંગ થ્રુ. તો કોમ્પ્યુટર શું છે? ઇટ્સ અ પ્રોગ્રામેબલ મશીન. It allows the user to store all information and then process that information or data or carry out actions with the information, such as calculating numbers or organizing words. એક્ઝામ્પલ આપી દીધું. એટલે કોમ્પ્યુટર છે એ પ્રોગ્રામેબલ મશીન છે. એ યુઝરને અલાઉ કરે છે એની અંદર ઇન્ફોર્મેશન અથવા ડેટાને સ્ટોર કરવાની. સ્ટોર કર્યા બાદ એ પ્રોસેસ કરે છે અને ત્યારબાદ તમે જે ઇન્ફોર્મેશન ઈચ્છો છો એ તમને એઝ અ રિઝલ્ટ આપે છે. એક્ઝામ્પલ તરીકે કેલ્ક્યુલેટિંગ નંબર્સ. તમે એમ્પ્લોયની સેલેરી સ્લીપ તૈયાર કરો છો, તમે તમારું કોઈ પ્રેઝન્ટેશન તૈયાર કરો છો. ઓકે, ઓર ઓર્ગેનાઇઝિંગ વર્ડ્સ. તો એક્ઝામ્પલ 2 આપી દીધા. નેક્સ્ટ જોઈએ કોમ્પ્યુટર એલાઉઝ યુઝર ટુ સ્ટોર એન્ડ પ્રોસેસ ઇન્ફોર્મેશન ક્વિકલી એન્ડ ઓટોમેટિકલી. કોમ્પ્યુટર છે એ ઝડપથી અને ઓટોમેટિકલી, મતલબ એક વખત તમે સિક્વન્સ ઇન્સ્ટોલ કરી નાખી છે, પ્રોગ્રામિંગ કરી નાખ્યું છે, પછી તમારે ક્લિક જ કરવાનું રહેશે. તમે એને કમાન્ડ આપશો અને એ ફટાફટ કામ કરી નાખશે ઓટોમેટિકલી. આઈ હોપ કે ડેફિનેશનનો કોન્સેપ્ટ ક્લિયર થયો હશે તમને લોકોને. એન્ડ યુ ઓલ આર એન્જોયિંગ ધ સેશન. લેટ્સ કન્ટિન્યુ. સેકન્ડ ટોપિક ઇઝ બ્લોક ડાયાગ્રામ of computer, the basic organization of the computer.
system can be understood with the help of block diagram of computer as below. मतलब અહીંયા કમ્પ્યુટર કઈ રીતે કામ કરે છે એ સમજવા માટે તમે નીચેનો ડાયાગ્રામ દ્વારા સમજી શકો છો, જેને આપણે બ્લોક ડાયાગ્રામ તરીકે ઓળખીએ છીએ. અહીંયા ઇમેજ તમે ધ્યાનથી જોઈ શકો છો. સૌથી પહેલા ત્રણ કન્સેપ્ટ સમજો. ફર્સ્ટ આવે ઇનપુટ, કે જેના દ્વારા આપણે કમ્પ્યુટરમાં માહિતી એન્ટર કરીએ છીએ, જે અંદર જાય છે, કમ્પ્લીટ પ્રોસેસ થાય અને રિઝલ્ટ મળે, ધેટ ઇઝ કોલ્ડ આઉટપુટ. તો ત્રણ મેઇન વસ્તુ આવશે, ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. ઓકે, તો પહેલા આપણે થિયરી જોઈ લઈએ. વન બાય વન થિયરી જોતા જશું અને ડાયાગ્રામ સમજતા જશું. The functions of each unit are explained in detail as below. First input. Input is the process of entering data and instructions into computer system. Input is the raw information entered into computer from the input devices. તો ઇનપુટ શું છે? તો કમ્પ્યુટરમાં કોઈપણ પ્રકારની માહિતી અને સૂચના દાખલ કરવાની પ્રક્રિયાને આપણે ઇનપુટ કહીએ છીએ. ઇનપુટ એ શું ગણાશે? તો રો ઇન્ફોર્મેશન. રો મતલબ એ કાચી માહિતી છે જે આપણે કમ્પ્યુટરમાં એન્ટર કરાવીએ છીએ. કોના દ્વારા? અલગ અલગ ઇનપુટ ડિવાઇસીસ દ્વારા. આગળ જોઈએ, ડેટા ઇઝ એક્સેપ્ટેડ બાય અ કમ્પ્યુટર થ્રુ ધ ઇનપુટ ડિવાઇસીસ attached to it. It is the collection of letters, numbers, images, audio, video, etc. તો કોઈ પણ પ્રકારની ડેટા તમે એન્ટર કરાવો છો કમ્પ્યુટરમાં અલગ અલગ ડિવાઇસીસ થ્રુ. તો તમે કીબોર્ડ થ્રુ નાખો છો તો લેટર્સ, નંબર્સ આવશે. તમે સેલ ફોન એટેચ કરીને એડ કરો છો તો ઇમેજીસ આવશે. સ્કેન કરી છે તો ઇમેજ આવે છે. ઓડિયો છે, વિડીયો છે, તમે કોઈ પણ સ્ટોરેજ મીડિયા થ્રુ કમ્પ્યુટરમાં ડેટા એન્ટર કરાવો છો. તો એ કોઈ પણ ફોર્મમાં હોઈ શકે છે, જે દરેકને ખ્યાલ છે. Usually a keyboard and mouse are the standard input devices. સામાન્ય રીતે કમ્પ્યુટરમાં જ્યારે પણ તમે પરચેસ કરશો તો એની સાથે આ બે ડિવાઇસ હંમેશા આવવાના. તો આ જે છે એ છે કીબોર્ડ અને માઉસ. તો એને સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એક્ઝામ્પલ ઓફ અધર ઇનપુટ ડિવાઇસીસ કયા કયા છે? તો જોયસ્ટિક, વેબ કેમેરા, મેગ્નેટિક પેન, ટચ સ્ક્રીન, સ્માર્ટ કાર્ડ રીડર, ડિજિટલ રીડર, લાઇટ પેન, ટ્રેક બોલ, માઇક્રોફોન, બારકોડ રીડર એટસેટ્રા. ઘણા બધા ડિવાઇસીસ તમે ઇનપુટ ડિવાઇસ તરીકે આવે છે, પણ મોસ્ટ ફેમસલી ઇનપુટ ડિવાઇસીસ તો કીબોર્ડ અને માઉસ બે છે. તમે જ્યારે પણ ડેસ્કટોપ પીસી લો તો કીબોર્ડ માઉસ હંમેશા સાથે આવે છે. તો અહીંયા તમે ડાયાગ્રામમાં સમજીએ તો આ છે ઇનપુટ. ઇનપુટ માંથી એરો જાય છે અહીંયા મેઇન મેમરીમાં, જેને રેમ અથવા પ્રાઇમરી મેમરી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ આખું સેક્શન છે ને એ પ્રોસેસિંગ નું સેક્શન છે. ઓકે, સૌથી પહેલા ઇનપુટ માંથી મેઇન મેમરીમાં ડેટા જશે. એ ટેમ્પરરી પ્રાઇમરી મેમરી છે, ડેટા સ્ટોર કરશે. ત્યારબાદ અહીંયા તમે જુઓ તો આ વન વે છે, વન સાઇડેડ એરો એટલે વન વે. માહિતી એન્ટર થાય ડિવાઇસ દ્વારા એટલે વન વે ગઈ, રિટર્ન નથી થતી ઇનપુટમાં. કોઈ દિવસ કીબોર્ડ પર તમને જોવા ન મળે આન્સર. ઓકે, તો ઇટ્સ અ વન વે એટલે વન સાઇડેડ એરો આપ્યો. આ ત્રણ જે સેક્શન છે એ ટુ વે છે, મતલબ અહીંયા ઇન્ટરનલી ઇન્ફોર્મેશન તમારી બંને સાઈડ જઈ પણ શકે છે અને રિટર્ન પણ થઈ શકે છે. મેઇન મેમરી આ બધું ડિટેલમાં તમારે આગળ આવશે. ઓકે, હવે પ્રોસેસિંગ નો કોન્સેપ્ટ લઈ લઈએ. performing arithmetic operations or logical operations on data in order to convert them into useful information. તો તમે જે રો ડેટા આપણે એન્ટર કર્યો છે કાચી માહિતી, એને એક મીનિંગફુલ વસ્તુમાં, યુઝફુલ ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કરવાનું છે. તો એના માટે કન્વર્ટ કરવા માટે તમારે એના પર અલગ અલગ ઓપરેશન કરવા પડશે. ઇટ મે બી લોજિકલ ઓર ઇટ મે બી એરિથમેટિકલ. એરિથમેટિકલ, મેથેમેટિકલ મીનિંગ સેમ ગણાશે. તો એ પરફોર્મન્સ અહીંયા થાય છે આ સેક્શનમાં. પ્રોસેસ ઇઝ ધ ઓપરેશન ઓફ ડેટા એઝ પર ગિવન ઇન્સ્ટ્રક્શન્સ. પ્રોસેસ શું છે? તમે જ્યારે રો ડેટા એન્ટર કરાવો છો કાચી માહિતી સાથે તમે સૂચના આપશો કે આના પર આમ કરો, a પ્લસ બી કરો છો તો પ્લસ ની સાઇન છે એ ઇન્સ્ટ્રક્શન છે કે મારે a અને b નો શું કરવાનો છે? ટોટલ એડિશન કરવાનું છે. ઓકે, તો અહીંયા આપણે બે વસ્તુ એન્ટર કરાવી હશે, એક રો ડેટા અને બીજું ઇન્સ્ટ્રક્શન્સ. ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે એ એન્ટર કરશે. ઇટ ઇઝ ટોટલી ઇન્ટરનલ પ્રોસેસ ઓફ ધ કમ્પ્યુટર સિસ્ટમ. આપણને દેખાતી નથી કોમ્પ્યુટર કેવી રીતે કેલ્ક્યુલેટ કરે છે. ઓકે, ઇન્ટરનલ સિસ્ટમ છે. ધ હાર્ટ ઓફ ધ કોમ્પ્યુટર, જેને હાર્ટ ઓફ ધ કોમ્પ્યુટર પણ કહેવાય. This is the component that actually executes instructions. આ એવું કોમ્પોનન્ટ છે CPU
કે જે આને એક્ઝિક્યુટ કરે છે. The central processing unit is the control center for the computer. It is known as the brain of the computer. તો હવે પ્રોસેસિંગ નું હું તમને ડાયાગ્રામ થ્રુ સમજાવું છું. જુઓ, અહીંયા વન વે છે, એટલે અહીંયા આપણે ડેટા અહીંયા ગયો, ઓકે, જેને મેઇન મેમરીમાં ટેમ્પરરી મેમરી કહેવાય, એમાં સ્ટોર છે. ત્યારબાદ એ ઇન્ફોર્મેશન અહીંયા ટુ વે એરો આપેલો છે, એટલે ટુ વે એરો દ્વારા ઉપર જાય છે, જેને કોમ્પ્યુટર કંટ્રોલ યુનિટ સીયુ, પ્રોસેસિંગ યુનિટ સીપીયુ અને એએલયુ કહેવાય. તો અહીંયા આપણે તમામ પ્રકારની પ્રોસેસ થશે. એરિથમેટિક લોજિકલ યુનિટ ગાણિતિક પ્રક્રિયા કરે છે, કંટ્રોલ યુનિટ આખા ઓપરેશનને કંટ્રોલ કરે છે, અને સીપીયુ ની અંદર તમામ પ્રકારની પ્રોસેસ થશે. એ પ્રોસેસ થઈ જાય એટલે એ રિટર્ન કરશે મેઇન મેમરીને. મેઇન મેમરી રિટર્ન ઇન્ફોર્મેશન સેવ કરશું આપણે. સપોઝ કોઈ પણ કેલ્ક્યુલેશન કરી, ફાઇલ વર્ડી બનાવી, પીપીટી બનાવી, કાંઈ પણ, તો આપણે કોમ્પ્યુટરમાં સેવ કરીને તો એને ઓક્ઝિલરી સ્ટોરેજ તરીકે ઓળખવામાં આવે છે. બેકિંગ અથવા સેકન્ડરી સ્ટોરેજ પણ કહેવાય, એના સિમિલર નામ છે. તો એમાં ડેટા સેવ કરો તો સ્ટોર થશે સી ડ્રાઈવમાં, ડી ડ્રાઈવમાં, માય કોમ્પ્યુટરમાં, માય ડોક્યુમેન્ટ્સમાં, કોઈ પણ જગ્યાએ લોકેશનમાં તમે સેવ કરો છો. સેવ થઈ જાય એટલે ફરી પાછો ડેટા આવે છે મેઇન મેમરીમાં, જે રિટર્ન થશે આઉટપુટ ડિવાઇસીસમાં. મતલબ અહીંયા જે કાંઈ પણ કેલ્ક્યુલેશન થાય છે એ તમને રિઝલ્ટ ક્યાં જોવા મળે છે? આઉટપુટમાં. એટલે અહીંયા કંટ્રોલ યુનિટ છે એ ચારે ચારને કંટ્રોલ કરે છે. ધ્યાનથી તમે જોશો તો કંટ્રોલ યુનિટ ઇનપુટમાં પણ છે, ઓક્ઝિલરીમાં પણ છે, મેઇન મેમરીમાં પણ છે અને આઉટપુટમાં પણ છે. ઇન શોર્ટ, આ બધી જ પ્રોસેસનું કંટ્રોલ ક્યાંથી થશે? કમાન્ડ થ્રુ. નીચે સમજાવ્યું છે. ડેટા ઇન્સ્ટ્રક્શન માટે સ્ટ્રેટ એરો આપ્યો છે, અને બાકી જે બ્રેકિંગ લાઈન આપી છે, બ્રેકિંગ એરો, આ એમાં ઇન્સ્ટ્રક્શન એટલે કે કમાન્ડ જાય છે કે આ વસ્તુ સેવ કરો, ઓપન કરો, ચેન્જીસ કરો. ઓકે, આઈ હોપ કે ડાયાગ્રામ સમજાઈ ગયો હશે. નેક્સ્ટ પેજ ઉપર જઈએ. In addition to these components, many other makes it possible for the basic components to work together efficiently. આટલા કોમ્પોનન્ટ સિવાયના પણ બીજા એડિશનલ કોમ્પોનન્ટ આવે છે, જે ડાયાગ્રામ મેં તમને સમજાવ્યો એ હવે ડિટેલમાં લઈ લઈએ. તો CPU has three components. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટના ત્રણ પાર્ટ પડે છે, which are responsible for different functions, કે જેનું કામ છે કોમ્પ્યુટરમાં અલગ અલગ કાર્ય કરવાનું. Arithmetical logical unit, first ALU. Arithmetical logical unit of a computer system is the place where the actual execution of the instructions take place during the processing operation. मतलब ALU તમામ પ્રકારની પ્રક્રિયા અહીંયા થશે, actual અહીંયા થશે. ALU performs all the arithmetic and logical operations within a computer. This part provides the arithmetical and decision making capability to the computer. તો અહીંયા ALU मतलब તમામ પ્રકારની એની એરિથમેટિક અને લોજિકલ હંમેશા ડિસિઝન મેકિંગ પ્રોસેસ કહેવાય, એ અહીંયા કોમ્પ્યુટરની કેપેબિલિટી દર્શાવશે. ALU are designed to perform the four basic arithmetic operations: add, subtract, multiply અને divide. બટ ઓબ્વિયસલી એરિથમેટિકમાં આ ચાર વસ્તુ બેઝિક આવે છે, અને લોજિકલ ઓપરેશનની અંદર or comparison such as less than, equal to or greater than. તો અહીંયા આ વસ્તુ થાય છે. ત્યારબાદ આવશે control unit. The control unit controls and guides the interpretation, flow and manipulation of all data and information. તો control unit નું કામ શું છે? કંટ્રોલ, જો નામ એવા ગુણ છે, કંટ્રોલ યુનિટ બધા બધાનું કંટ્રોલ કરે, ક્યાંથી કયા ડિવાઇસમાંથી, ઇનપુટમાંથી કયા ડિવાઇસમાંથી એન્ટર ડેટા એક્સેપ્ટ કરવો, કયા આઉટપુટ ડિવાઇસ ઉપર ડેટા તમારે મૂકવો, આપણે જે કમાન્ડ આપશું ને એને ફોલો કરશે કંટ્રોલ યુનિટ. અને મેમરી યુનિટ, મેમરી એટલે યાદશક્તિ, અહીંયા આપણે કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો સ્ટોરેજ, જેમાં આપણે સ્ટોર થશે. The memory unit is the part of the computer when the data is stored and accessible to CPU. The various measurement units of computer memory are bit, bytes, nibble, etc. તો તમે લોકો સેલ ફોન યુઝ કરો છો, આટલા જીબીની મેમરી છે, આટલું આ છે, તો મેમરી વિશે તમને લોકોને ખ્યાલ છે જ કે જેની અંદર અલગ અલગ રીતે કમ્પ્યુટરમાં ડેટા સ્ટોર થાય છે. લાસ્ટ છે આઉટપુટ ડિવાઇસ. Output is the processed data given by the computer, processed data given by the computer after data processing. Complete બધું થઈ જાય એટલે મસ્ત મજાનું રિઝલ્ટ આપણને જોઈએ છે ને એ પ્રમાણે મળી જશે.
એ આઉટપુટ ઇઝ ઓલ્સો કોલ્ડ રિઝલ્ટ, મતલબ જેવું ધાર્યું હતું, જે ઇન્સ્ટ્રક્શન્સ આપી, જે ઇન્ફોર્મેશન આપણે એન્ટર કરેલી એના અકોર્ડિંગલી કામ કરીને ફટાફટ આપણને આન્સર આપી દેશે. તો એ જે ડિવાઇસ દ્વારા આપણને જવાબ મળે છે એ પ્રોસેસને આપણે આઉટપુટ કહેશું, અને એ જેના દ્વારા મળે એને આઉટપુટ ડિવાઇસ કહેશું. The process of producing useful information or result for the users, such as printed report or visual output device, are used for getting information from the computer. મતલબ તમે ઘણી બધી વસ્તુ જોઈ શકો છો. સપોઝ અમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવ્યું છે તો મારા લેપટોપના સ્ક્રીન ઉપર જે રિઝલ્ટ દેખાય છે that is called output. આ જ વસ્તુ હું પ્રિન્ટ આઉટ કાઢું છું પ્રિન્ટર થ્રુ તો એ હાર્ડ કોપી મળશે, તો એ પણ આઉટપુટનો એક પ્રકાર ગણાશે. ઓકે, તો આઉટપુટ કહી શકાય એને. For example, visual display unit or monitor is an output device and that displays the information on the screen. જે ઓલરેડી મેં તમને એક્ઝામ્પલ આપ્યું, તો એમાં વિડીયોની વાત છે તો આને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ પણ કહેવાય. The information shown on display device is called soft copy. મતલબ અહીંયા તમે જે જોઈ રહ્યા છો તમારા સ્ક્રીન ઉપર એ સોફ્ટ કોપી ગણાશે. અને હું એમાં જો પ્રિન્ટર ઉપર એ વસ્તુ લઉં છું પ્રિન્ટ આઉટ, you can also obtain information from the computer on a physical medium such as paper. હું પ્રિન્ટ આઉટ કાઢું છું, અથવા ટ્રાન્સપરન્સી ફિલ્મ તમે પ્રોજેક્ટર થ્રુ ભણાવતા હોય તો તમે જેની ટ્રાન્સપરન્સી ઉપર પ્રિન્ટ આઉટ કાઢો છો તો એ with the help of the printer. તો મેઇન આઉટપુટ ડિવાઇસ પહેલું છે એ કયું છે? મોનિટર, જેને આપણે વિડીયો કીધું, અને સેકન્ડ છે પ્રિન્ટર. પ્રિન્ટેડ ઇન્ફોર્મેશન ઇઝ કોલ્ડ હાર્ડ કોપી. યાદ રાખજો, તમે જે જુઓ છો ડિસ્પ્લે ડિવાઇસ ઉપર ખાલી જુઓ છો એ સોફ્ટ કોપી કહેવાય, અને તમે હાથમાં તમે લઈ શકો, તમે જેને ટચ કરી શકો છો, જેને પ્રિન્ટ આઉટ કાઢીએ છીએ કાગળ ઉપર કે બીજા કોઈ પણ ફોર્મેટ ઉપર ફોર્મ ઉપર, તો તમે એને હાર્ડ કોપી ગણો છો. We can save this result in storage devices for the future use. તો તમે આને સેવ કરી શકો છો ભવિષ્યના ઉપયોગ માટે. મોનિટર, પ્રિન્ટર, સ્પીકર આર ધ આઉટપુટ ડિવાઇસીસ. તો આ તમામ પ્રકારના છે એ આઉટપુટ ડિવાઇસ છે. હવે આજનું ફર્સ્ટ સેશન હું અત્યારે કમ્પ્લીટ કરું છું. બેક ટુ બેક આજે બને તો નેક્સ્ટ બીજા લેક્ચર અરેન્જ કરી નાખીશ, એનો વિડીયો રેકોર્ડિંગ અપલોડ કરી નાખીશ. આઈ હોપ કે આ ઇન્ટ્રોડક્ટરી લેક્ચરમાં તમને ખૂબ મજા આવી હશે. અહીંયા જે કંઈ પણ ડિટેલ્સ આપી છે બરાબર, યુનિટ કમ્પ્લીટ થશે એટલે હું તમને કહીશ, અથવા નેક્સ્ટ યુનિટમાં કે આટલું 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 તમારે આ રીતે ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે છે. અત્યારે ક્રિટિકલ થઈ રહી છે થોડીક સિચ્યુએશન, તો અગેન કહું છું પ્રેક્ટિકલ સેશન તો સ્ટાર્ટ નહીં થાય, પણ આપણે થિયરી કામ સ્ટાર્ટ કરી દઈશું. શો મસ્ટ ગો ઓન. થોડુંક લેટ થયું છે મારે શરૂ કરવામાં, પણ હું મેક્સિમમ ટ્રાય કરીશ કે આપણો કોર્સ થોડુંક સ્પીડમાં કવર અપ થાય. ઓકે, so for both the students of both the classes, first of all I am sorry કે લેટ સ્ટાર્ટ કર્યું છે મેં, અને આઈ કમ્પ્લીટ કરું છું આજનું સેશન. આઈ હોપ કે તમને સમજાણું હશે. નેક્સ્ટ બેક ટુ બેક સેશનમાં હમણાં મૂકું છું બીજું. ઓલ ધ બેસ્ટ, હેવ અ ગ્રેટ ડે, સ્ટે સેફ, સ્ટે એટ હોમ.